પણ મેં કીધું એમ આ કાળ કેવો આવ્યો બાપુ, એક સમય કેવો આવ્યો, મેં તમે સાહેબ કેવો કળિયુગ જોયો, આપણે એના સાક્ષી બન્યા. પણ મેં કીધું એમ અમુક જો નહોતા જવા ને બાપુ હજી પડ્યા. હા, અને નડતા હોય આખી જિંદગી નડે હો, નડતા હોય ને આખી જિંદગી નડે. એક ગામમાં એક બાપો હતો ને, 90 વર્ષે પૂગ્યો ને આખા ગામને નડતો હતો, આખા ગામને નડતો હતો. ગામના જવાની આવી કીધું બાબા મોરને તું હવે હજી નડે એમ, ચૂંટણી ટાણે પાછો હરિયું ભરાવે. ગામના છોકરા કઈ ગયા કે આ એક ગુજરી જાય ને તો ગામ ગોકુડિયા જેવું થઈ જાય એમ છે. એક દી છોકરાને ડેલી પાસે નીકળે ને બીજા એક છોકરાએ ટીખણ કરી કે બાબા હવે ગુજરી જાવ હોય કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો ભાઈ. એ ભાઈ સોરા બીજાન ભાઈ કરશે એટલે કહેવાય. મને બાપુ બહુ કારણ કે પદ્મશ્રી ભીખુદાનભાઈ ના પટેલ વાળો માણસ છું, એટલે અખડ ડખડ મારી નાખું, કાપી નાખું, તોડી નાખું, બધું ફાવે છે આપણે. હા, એકચ્યુઅલી ફાવે છે, એ અઘડું નથી. 360 દિવસ આજ ખેતી કરીએ છીએ. પારા વાળતા અમને ન આવડતા હોય, ક્યાંથી ક્યાં લઈ જવાય. પણ સારી વાતો, મીઠી વાતો, મેં કીધું એમ સંસ્કૃતિની વાતો થાય તો મજા આવે છે. કારણ કે દેશ ઈ છે, ઈ સંસ્કૃતિ પડે છે, એને યાદ કરવા જેવા છે એમ કરો. આમાં તો ઓલું નવું એક બાપુ આવ્યું હોય છે, કાચી બદામ પાકી બધા, તને તો કારેતરો કઈડે અને ઉભળી ગયું મારું દીકરું. સસ્તી પ્રસિદ્ધિ, હે બાપુ? હા, સસ્તી પ્રસિદ્ધિ ને સાહેબ. જેને યાદ કરવા છે એને કરો. અહીંથી બેને અને દિવ્યેશભાઈ પૂજાભાઈ બાબા સાહેબની યાદી કરાવી. સાહેબ રોજ ઉઠીએ ને એને યાદ કરો. હા, આવા ગીત સાંભળવા એના કરતા એનું લખેલું, એનું બોલેલું સાહેબ કંઈક સાંભળો, જીવન જીવવાની મજા આવશે સાહેબ. કાંઈ ન થાય તો કાંઈ નહીં, ખાલી એનો ઘરમાં એક ફોટો રાખી અને રોજ દર્શન કરી લેવા સાહેબ, તો એના જેવા ગુણ આવી જાય સાહેબ. રોલ મોડલ આજના હીરો હિરોઈન ન હોય સાહેબ. બાબા સાહેબ આંબેડકર થી લઈ, ગાંધીજી થી લઈ, ભગતસિંહ, આ બધા આપણા રોલ મોડલ હોય છે. આપણે એને વંદન કરવાનો જ એક કાર્યક્રમ છે સાહેબ. નાથા બાપા ભજન કરીને ગયા છે, ટૂંકી ઉંમરમાં ગયા, નાની ઉંમરમાં ગયા, પણ કેવડું વાવીને ગયા છે સાહેબ. આ એની કમાયું છે. પણ આ બાબો એટલે બેઠો હતો ને, તો અહીંયાથી છોકરા નીકળ્યા તે ટીખણ કરી કે બાબા હવે મરી જાય તો સારું છે. એ કે મરી જાવ પણ મારી એક વાત છે. તો કહું કેટલી નો નડી તો આંધળ્યો નહીં જમવા દે. સૂર પાછો બે કાઢીએ જતો, સૂરમાં જતો, ઈ સુરીલો થઈ ગયો. આલારામ છે. બેગારીનો સૂર આવે છે. અફલખણા આના ઉદાહરણ જાજા લાંબા નહીં જોવા. અફલખણા યાડે હરિયું કરે છે, નો રેવાય. પણ એના આ બાપુ એક કુદરતી છે. જો કુદરતનું છે ને એને ઘડિયાળમાં જવું પડે. બોલ્યો ને ટાણે માણસ આટલું બધું સમજે છે, આટલું બધું કુદરતે આપ્યું, આટલું બધું સમજદાર છે, તોય ટાણે નથી બોલતો. આ વાત સમજવા જેવી છે ને બાપુ. આ થોડામાં જાજુ છે. પણ આ બાબાએ કીધું કે મરી જાવ પણ મારી એક શરત છે. તો હું હું મરી જાઉં ને તો માથામાં અવીડ્યો ખીલો મને નાખી દેવાનો, અને આ ગામમાં નહીં બારવાનો, બાજુના ગામમાં બારવાનો. એટલે 100 જુવાન હતા, હામ હામું જોયું. એ કે કર્યું, એ કે વસન બાબાને કે તું મરી જતો હોય તો આ પાકું. એ કે મારા છોકરાને વાત કરી લ્યો તો પાકું. ભગવાનને કરું બાપુ, ત્રીજે દી બાબો મરી ગયો. આ છોકરા આવ્યા ખબર પડી, એને છોકરાને કે ભાઈ અમે એક વસને બંધાણા. તો હું તમારા બાપાએ અમને વસન આપ્યું. તો ભાઈ બોલો ને ચટ કરો ને કાઢી જાવ. છોકરા એ ગયા હોય ને લઈ જાવ છે, ચટ કરો બોલો. એ કે બાપાએ કીધું તું કે હું ગુજરી જાઉં ને એટલે માથામાં અવીડ્યો ખીલો ધરબીને બાજુના ગામમાં બારવાનો. અરે છોકરા કઈ વાંધો નહીં ભાઈ, કર નાખો ને વસને બંધાણા હોય તો. એમ ગામના યુવાનો હારા, નીતિમત્તા વાળા, એટલે એના છોકરાને વિશ્વાસ આવ્યો ના કહેતા હોય બરાબર હોય. હવે અવીડ્યો ખીલો ધરબી દીધો ને બાજુના ગામમાં પાદરમાં જઈને અગ્નિદાહ દીધો. બાજુના ગામમાં રે આ ગામને વાંધો હતો, વિચાર કર્યો કે આપણા ગામમાં કેમ લઈએ.
એને પોલીસને ફોન કર્યો કે આ કે દારીમાં કાણું છે. પોલીસ આવીને આમ કે આમ ડેડ બોડી જોઈને માથામાં એવડો ખીલો જોયો. એ પોસ્ટમોર્ટમમાં મોકલ્યું તો 100 જણાના ફિંગર આવ્યો બાપુ. 302 થઈ 20 વર્ષના ગયા 100 જણા. મરતો ગયો 100 ને મારતો ગયો. એટલે અમુક જીવતા નડે હોય ને મરતાય નડે.